ગાઈસ તો બીજા વ્લોગમાં તમારું સ્વાગત છે. ગાઈસ તો હવે ફાઇનલી આપણે બીજો વ્લોગ ચાલુ કરી દીધો. જો પબ્લિક એક નંબર લંડન આવી જાઓ, એક્ઝેક્ટલી નીચે જ છે. હવે આમાં એટલી ક્યુ છે, જવું કેમ? તો મને નથી લાગતું કે ચાન્સ લાગે બેસવાનો આમાં. ખબર નહીં, હવે એવું લાગે છે કે નેક્સ્ટ ડે વીકડેઝમાં આવવું પડશે લોકોને લઈને, મમ્મી પપ્પાને, અને પછી ચકેડીમાં ફેરાવી જઈશ એવું છે. અહીં બધા જાય છે, ભાભી લોકોને, દીપુની મમ્મીની બધા. કારણ કે પબ્લિક આટલી નીકળી પડી છે કે ગરમી એટલી છે ને કે એક નંબર એમ. શું કરે ભાઈ પબ્લિક છે ને, પબ્લિક અહીંયા કેટલી છે? વસ્તુ છે ને આપણે મૂળ કરો એ ધ્યાનમાં રાખે. હા એનો મને ખબર તો હોય ફરવા જઈએ ઘણા ભીલું છે કે અહીંયા કેમ લાગે પબ્લિક. જો અહીંયા ગાઈસ મસ્ત બોટમાં બેસી ગયા છે બધા. જો બોટ નીકળવાની તૈયારી છે હમણાં ફરવા માટે કરીને. અને જો આ લંડન આવી, લંડનની ફેમસ શાન બાન આ છે. બોટ જાય આ છે ને ક્લોક ટાવર, જે ક્લોક ટાવર કહે ને એ. ગાઈસ ફાઇનલી હવે જો લંડન આઈ ફિનિશ થયું છે. જો બધા આવે છે મમ્મી પપ્પાને, તો હવે લંડન બ્રિજનો વારો છે. કારણ કે લંડન આઈમાં તો બેસાય એવું નથી, કારણ કે બહુ ક્યુ છે, લગભગ 400 જણા. હવે છોકરા છે, પંગો એ પડે કે વારો નહીં આવે. જો વિપુલભાઈ નીકળ્યા છે પેલા હિયાન્સને લઈને. આપણે ધ્યાન એને લીધી છે. હવે પેલા લોકો આવે છે. આવો કંઈક નજારો છે. હવે જો મસ્ત છોકરાને રમવા માટે અહીંયા જો લાકડાનો સ્પેશિયલ બનાવેલું છે, ઝૂલા જેવું. મસ્ત ઝાડવા બાળવાની. જો એક હેલિકોપ્ટર જાય. જો ધ્યાનમાં આ બાજુ જો. વાપર ગાઈસ ફાઇનલી હવે બહાર નીકળી ગયા છે જુબલીમાંથી. તો ચાલો હવે બહાર. જલ્દી કરજો, પેલું પડશે હો હમણાં. જો પડ્યું, હાલો. હવે નીકળીએ છે લંડન બ્રિજ.
બધા નીકળ્યા છે જો